એક હતું રાજ્ય, એનું નામ હતું ધરમપુર. આ રાજ્યના રાજા ધર્મરાજ ખૂબ જ જ્ઞાની અને પ્રજાવત્સલ હતા. એના રાજ્યમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. રાજા ધર્મરાજને કિંમતી વસ્તુઓનો શોખ હતો, પણ એમને સૌથી વધુ પ્રિય હતું જ્ઞાન. એમણે પોતાના રાજ્યમાં અનેક વિદ્વાનોને આશ્રય આપ્યો હતો અને જ્ઞાનની ચર્ચા કરવાનું એમને ખૂબ ગમતું. એક દિવસ એક વૃદ્ધ વેપારી રાજાના દરબારમાં આવ્યો. એના હાથમાં એક નાનકડું પણ અત્યંત તેજસ્વી રત્ન હતું. રત્નમાંથી સપ્તરંગી પ્રકાશ નીકળતો હતો અને તે જોતા જ આંખો અંજાઈ જતી. વેપારીએ કહ્યું કે મહારાજ, આ રત્ન કોઈ સામાન્ય રત્ન નથી. આ અદ્ભુત રત્ન છે, જેની કોઈ કિંમત આંકી શકાતી નથી. મેં એને દૂરના દેશમાંથી મેળવ્યું છે અને હું એને તમારા રાજ્યને ભેટ આપવા માંગુ છું. પરંતુ આ રત્ન ત્યારે જ સાચા અર્થમાં મૂલ્યવાન બનશે જ્યારે તે સાચા અને ગુણવાન વ્યક્તિના હાથમાં આવશે. રાજા ધર્મરાજે રત્નને ધ્યાનથી જોયું. એમને રત્નની સુંદરતા અને એની પાછળ છુપાયેલું રહસ્ય ગમ્યું. એટલે રાજાએ કહ્યું કે વેપારી, તમારી આ ભેટનો હું સ્વીકાર કરું છું, પણ હું આ રત્નને મારા દરબારમાં પ્રદર્શિત નહીં કરું. હું ઈચ્છું છું કે આ રત્ન ગામના સૌથી ગુણવાન વ્યક્તિને મળે. તેથી હું આ રત્ન માટે એક સ્પર્ધા યોજીશ. જે આ રત્નના સાચા મૂલ્યને સાબિત કરશે એને જ આ રત્ન આપવામાં આવશે. રાજાએ આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે એક મૂલ્યવાન રત્ન માટે સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે 3 કસોટીઓમાંથી પસાર થવું પડશે. પ્રથમ કસોટી માટે રાજાએ પોતાના ખજાનામાંથી સોના ચાંદીના સિક્કા, રત્ન જડિત આભૂષણો અને મૂલ્યવાન રેશમી વસ્ત્રોનો ઢગલો કરાવ્યો. સ્પર્ધામાં ભાગ લેનારા લોકોને એક ઓરડામાં 1 કલાક માટે એકલા રાખવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમાંથી ગમે એટલું ધન પોતાની સાથે લઈ જઈ શકે છે. પેલો સ્પર્ધક એક ધનવાન શેઠ હતો. તે ઓરડામાં ગયો અને તેણે જોયું કે કેટલું ધન છે. તેણે તરત જ પોતાના મોટા થેલામાં જેટલું સમાય એટલું સોનું અને રત્નો ભરવાનું શરૂ કર્યું. એને લાગતું હતું કે સૌથી વધુ ધન ભેગું કરવું એ જ સાચી કિંમત છે. એણે 1 કલાકમાં શક્ય એટલું ધન ભેગું કર્યું અને ઓરડામાંથી બહાર આવ્યો. બીજો સ્પર્ધક એક યોદ્ધા હતો. એ ઓરડામાં ગયો. એને ધનમાં બહુ રસ નહોતો, પણ એને લાગતું હતું કે શક્તિ જ સાચી કિંમત છે. તેણે કેટલાક મૂલ્યવાન શસ્ત્રો અને કવચ પસંદ કર્યા જે એને વધુ શક્તિશાળી બનાવશે. તેણે પણ 1 કલાકમાં પોતાની પસંદગીની વસ્તુઓ લીધી અને બહાર આવ્યો. ત્રીજો સ્પર્ધક એક સામાન્ય માણસ હતો, પણ એ નમ્ર ખેડૂત હતો. એનું નામ હતું જયરાજ. જયરાજ ઓરડામાં ગયો. એણે ધનના ઢગલા જોયા, પણ તેને કોઈ લાલચ ન થઈ. એણે વિચાર્યું કે આ ધનથી શું થશે? એ તો ફક્ત ભૌતિક વસ્તુઓ છે. તેણે આસપાસ જોયું. એને એક ખૂણામાં ધૂળથી ઢંકાયેલું એક નાનું જૂનું પુસ્તક દેખાયું. એ પુસ્તક જ્ઞાનથી ભરેલું હતું. જયરાજને થયું કે જ્ઞાન જ સાચું ધન છે. તેણે તે પુસ્તક લીધું અને બહાર આવ્યો. તેણે બીજું કાંઈ લીધું નહીં. બીજી કસોટી માટે
રાજાએ સ્પર્ધકોને એક મોટા દરબારમાં બોલાવ્યા. દરબારમાં અનેક પ્રધાનો, સેનાપતિઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. રાજાએ દરેક સ્પર્ધકને એક દિવસ માટે રાજ્યનો વહીવટ કરવાની તક આપી. તેમને કહેવામાં આવ્યું કે તેઓ એક દિવસ માટે કોઈ પણ આદેશ આપી શકે છે અને કોઈ પણ નિર્ણય લઈ શકે છે. પેલો સ્પર્ધક ધનવાન શેઠ, તેને સત્તા મળતા જ પોતાના ફાયદા માટેના નિર્ણયો લેવાનું શરૂ કર્યું. તેણે પોતાના ધંધાને ફાયદો કરાવે એવા કાયદા બનાવ્યા. ગરીબ લોકો પાસેથી વધુ કર ઉઘરાવવાનો આદેશ આપ્યો અને પોતાના મિત્રોને મોટા હોદ્દા ઉપર મૂક્યા. એને લાગતું હતું કે સત્તાનો ઉપયોગ પોતાની જાતને વધુ ધનવાન અને શક્તિશાળી બનાવવા માટે જ થવો જોઈએ. બીજો સ્પર્ધક યોદ્ધા, તેને સત્તા મળતા જ પોતાની શક્તિ બતાવવાનું શરૂ કર્યું. તેણે સૈનિકોને કઠોર તાલીમ આપવાનો આદેશ આપ્યો, નવા હથિયારો બનાવવાનો હુકમ કર્યો અને પાડોશી રાજ્યોને ધમકી ભર્યા સંદેશા મોકલ્યા. એને લાગતું હતું કે સત્તાનો ઉપયોગ ભય પેદા કરવા અને પોતાની તાકાત વધારવા માટે થવો જોઈએ. ત્રીજો સ્પર્ધક જયરાજ, એને સત્તા મળતા જ તેણે શાંતિથી કામ લીધું. તેણે સૌથી પહેલા ગરીબ લોકોની ફરિયાદો સાંભળી. તેણે એવા નિયમો બનાવ્યા જેનાથી ખેડૂતોને મદદ મળે અને વેપારીઓ ન્યાયી રીતે વેપાર કરે. તેણે ગામડાઓમાં પાણીની વ્યવસ્થા સુધારવાનો આદેશ આપ્યો અને બીમારો માટે દવાખાના ખોલવાની સૂચના આપી. એને લાગતું હતું કે સત્તાનો ઉપયોગ પ્રજાના ભલા અને કલ્યાણ માટે થવો જોઈએ. ત્રીજી અને છેલ્લી કસોટી માટે રાજાએ ત્રણેય સ્પર્ધકોને એક જૂના ખંડેર મહેલમાં બોલાવ્યા. મહેલ ખૂબ જ અંધારો અને ભેંકાર હતો. મહેલના એક ખૂણામાં એક દિવાલ ઉપર એક ચિત્ર લટકાવેલું હતું. ચિત્ર એક વૃદ્ધ અને દુઃખી સ્ત્રીનું હતું, જે ભૂખથી પીડાઈ રહી હતી અને એની આંખોમાં આશા નહોતી. રાજાએ કહ્યું, આ તમારી છેલ્લી કસોટી છે. આ ચિત્રમાં દેખાતી સ્ત્રી ખૂબ દુઃખી છે. તમારે આ ચિત્રની પાછળ રહેલા રહસ્યને સમજવાનું છે અને એને ખુશ કરવાનું છે. જે આ સ્ત્રીને ખુશ કરશે એને જ આ રત્ન મળશે. પેલો સ્પર્ધક ધનવાન શેઠ, તેણે ચિત્ર જોયું. તેને થયું કે આ ચિત્રથી શું ફાયદો? આ તો માત્ર એક ચિત્ર છે. એને લાગતું હતું કે આ બધું સમયનો બગાડ છે. તેણે કોઈ પ્રયાસ કર્યો નહીં અને ગુસ્સામાં બહાર આવ્યો. બીજો સ્પર્ધક યોદ્ધા, એણે ચિત્ર જોયું. એને થયું કે હું કઈ રીતે આ ચિત્રને ખુશ કરી શકું? આ તો એક નિર્જીવ વસ્તુ છે. એ પણ હતાશ થઈને બહાર આવ્યો. એને લાગતું હતું કે આ કસોટી બુદ્ધિ કે શક્તિની નથી, પણ કંઈક અલગ જ છે. ત્રીજો સ્પર્ધક જયરાજ, એણે ચિત્રને ધ્યાનથી જોયું. એને ચિત્રમાં દેખાતી સ્ત્રીની પીડા સાચી લાગી, એટલે એને દયા આવી. એને યાદ આવ્યું કે તેણે પ્રથમ કસોટીમાં જે જ્ઞાનનું પુસ્તક લીધું હતું એમાં લખ્યું હતું કે સાચી ખુશી ત્યાગ અને સેવામાં છે.
એણે વિચાર્યું કે આ સ્ત્રી ભૂખી અને દુઃખી છે, તો તેને કેવી રીતે મદદ કરી શકાય. એની પાસે કોઈ ધન નહોતું, પણ તેણે પોતાની પાસે જે હતું તે આપવાનું નક્કી કર્યું. તેણે પોતાની પાસે રહેલો એકમાત્ર રોટલો કાઢીને ચિત્ર સામે મૂક્યો અને તેણે કહ્યું, માતા, મારી પાસે આ એક જ રોટલો છે, પણ તમે એને સ્વીકારો. કદાચ તેનાથી તમારી ભૂખ સંતોષાય. જયરાજની આ નિસ્વાર્થ ભાવના જોઈને એક ચમત્કાર થયો. ચિત્રમાં દેખાતી સ્ત્રીના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. એની આંખોમાં આશાની ચમક આવી. ચિત્ર જીવંત બનવા માંડ્યું. ચિત્રમાંથી એક દિવ્ય અવાજ આવ્યો કે શાબાશ જયરાજ, તું ખરેખર ગુણવાન છે. તે સાચા મૂલ્યને ઓળખી લીધું છે. આ રત્ન તારું છે. રાજા ધર્મરાજ અને દરબારમાં બેઠેલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એમને સમજાયું કે જયરાજ સાચા અર્થમાં રત્નનો અધિકારી છે. રાજા ધર્મરાજે જયરાજને બોલાવ્યો અને રાજાએ કહ્યું કે જયરાજ, તે સાબિત કરી દીધું છે કે ધન, સત્તા કે શક્તિ એ સાચા ગુણો નથી. દયા, કરુણા, જ્ઞાન અને નિસ્વાર્થ ત્યાગ જ સાચા ગુણો છે, જે મનુષ્યને મહાન બનાવે છે. આ રત્ન તને જ શોભે છે. રાજા ધર્મરાજે તે કિંમતી રત્ન જયરાજના હાથમાં મૂક્યું. રત્ન જયરાજના હાથમાં આવતા જ તે વધુ તેજસ્વી બન્યું અને આખા દરબારમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. જયરાજે એ રત્નનો ઉપયોગ પોતાના માટે નહીં, પણ ગામના કલ્યાણ માટે કર્યો. તેણે પોતાના જ્ઞાન અને દયાથી ગામ લોકોને મદદ કરી. તેણે લોકોને શીખવ્યું કે કેવી રીતે મહેનત કરવી અને સંતોષ રાખવો. રાજા ધર્મરાજે પણ જયરાજ પાસેથી ઘણું શીખ્યું. તેમણે પોતાના રાજ્યમાં વધુ દયા અને ન્યાયથી શાસન કરવાનું શરૂ કર્યું. ધરમપુર રાજ્યમાં ક્યારેય કોઈ ભૂખ્યું રહ્યું નહીં અને બધા લોકો સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં સાચી કિંમત ભૌતિક વસ્તુ, ધન, સત્તા કે શક્તિમાં નથી. તે આપણા ચારિત્ર, આપણા ગુણો, આપણી દયા, કરુણા, જ્ઞાન અને નિસ્વાર્થ ત્યાગમાં રહેલી છે. જે વ્યક્તિ આ ગુણોને અપનાવે છે તે જ સાચા અર્થમાં મૂલ્યવાન બને છે અને જીવનમાં કાયમી સુખ અને સંતોષ પ્રાપ્ત કરે છે. મિત્રો, તમે ગુજરાતના કયા વિસ્તારમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આભાર.